વિદ્યાર્થી મિત્રો, ઇનામ વિતરણ એ કાર્યક્રમની અંદર આપણા ભરતભાઈ સાહેબ હાજર રહેલા. આજે પણ આપણા એ કાર્યક્રમમાં હાજર મિત્રો રહેલા. તો એ આપણી સંસ્થાને એ આજે 11,000નું દાન આપે છે. તાળીઓ પાડીને આપે છે. એક આપણા ખાતે છે જે માઇક એમાં આ દાનો એ પૂરું કરવામાં આવશે. એક બીજું આપણને જાણવાનું છે ખરાના દિલીપભાઈ એ ઠક્કર સાહેબ કે જ્યારે આપણે ત્યારે 10,000 રૂપિયા આપણી સરકારે એ આપતા જાય. આજે એમને મહત્વનું કામ હતું એટલે અમદાવાદ ગયેલા હતા. એ આવી શક્યા નથી. રાત્રે 12 વાગ્યા ફોન આવેલો તે સાહેબને હું પણ આ સંસ્થાને 10,000 રૂપિયાનું દાન આપું છું. કાલે મળે મેં અમર જાહેરાત જે દાનની કરી એમાં ઉમેરો થયો છે. આપણા રમેશભાઈ એ ઠક્કર સાહેબ રાધનપુર જીપી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય, આપણી શાળાના વિદ્યાર્થી, એમને પણ 21,000 રૂપિયા દાન આપવાની જાહેરાત. એમનો પણ ખૂબ ખૂબ આભાર. એના પછી એ નવીનભાઈ વાલપુરા આપણા એ ટ્રસ્ટી છે, એમને પણ 5100 રૂપિયા એમને પણ દાન આપવાની જાહેરાત કરી છે. ખૂબ ખૂબ અને આપણી શાળાના એ સિનિયર શિક્ષક છે સાહેબને કહ્યું લાવો માઇક લાવવામાં પૈસા થોડા ઘણા એ ખૂટે છે, હું પણ આપું. તો એમને પણ 5100 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એ જીતુભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. મને પણ ઈચ્છા હતી મારે કંઈક આપવું પડે. હું પણ 5100 રૂપિયા માઇક લાવવામાં આપીશ. માઇક માટે અંદાજ એવો છે 70,000ની જરૂર છે. તો 57,000 જેવા તો આજે આપણને એ મળી ગયા છે. તો મને એમ છે કે 70,000નો આંકડો એ વટી જશે. આજની તો કાલે એની વ્યવસ્થા થઈ જશે. ઈશ્વરે આપણી ઈચ્છા એ પૂર્ણ કરી અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર. આજનો આપણો શુભ પ્રસંગ એટલે કે વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન. આપણી શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરી અને કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનશ્રીઓ, શાળાના મંડળના ટ્રસ્ટીગણ તેમજ શાળાના આચાર્ય સાહેબ, મારા કર્મયોગી શિક્ષકશ્રીઓ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેન, આ સર્વનું હું આ કાર્યક્રમમાં મારા શાળા પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈએ તો આ વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન શું છે, શા માટે? તો આ વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન જે
શક્તિને બહાર લાવી અને બાળક સરસ મજાની કૃતિ તૈયાર કરતા હોય છે. પરંતુ એ સુપ્ત શક્તિને બહાર લાવવા માટે એક માર્ગદર્શનની જરૂર હોય છે. તો એ માર્ગદર્શન આપણને આપણા બાળકોને શિક્ષક પૂરું પાડતા હોય છે અને આપણે સરસ મજાનું આ વિજ્ઞાન મેળાનું આયોજન કરી શકીએ છીએ. તો આપણે કાર્યક્રમમાં આમ જોઈએ તો આપણી ભારતીય પરંપરા પ્રમાણે આપણે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ. તો પ્રાર્થના જેમ આપણા શરીરને ખોરાકની જરૂર પડે છે તેવી જ રીતે આ આત્માને પણ ખોરાકની જરૂર છે. તો એ ખોરાક એટલે કે પ્રાર્થના છે. તો આપણે આ કાર્યક્રમમાં સૌપ્રથમ પ્રાર્થના કરીશું. તો આપણે સૌ સાથે મળી અને પ્રાર્થના કરીશું. તો પ્રાર્થનાના શબ્દો છે, તેરી પના હમે હમે રખના. યા કુલ
अर्जुन उवाच दृष्ट्वे मानुषं रूपं तव सौम्यं जनार्दन इदानीमस्मि संवेदा सचेता प्रकृतिं गता सचेता प्रकृतिं गता। भगवान श्री राधारमण कृष्ण परमात्मा આ એકાદશ એટલે કે વિશ્વરૂપ દર્શન નામના અધ્યાયમાં આગળના શ્લોક પ્રમાણે જ્યારે વિશ્વરૂપના દર્શન કરાયા અનંત આમ અનંત મુખ અનંત હાથ એવા વિરાટ વિશ્વરૂપના દર્શન કરતા ત્યાં અગ્નિ સૂર્ય વગેરે દર્શન કરે છે અર્જુન એ રૂપ જોઈને એ થોડા ભયભીત થયા ત્યારે એ કહે છે કે હે પરમાત્મા તમે તમારો હવે જે દેવકી નંદન જે યશોદા નંદન તમે છો એ સૌમ્ય રૂપ ધારણ કરો. ભગવાન એમની આ પ્રાર્થનાથી એમને વિશ્વરૂપના દર્શન કર્યા પછી 11મા અધ્યાયના 51મા શ્લોકમાં અર્જુનજીની પ્રાર્થનાથી પાછા મનુષ્ય માનવ અવતાર રૂપી જે રૂપ લીધેલું હતું એ ફરીથી ધારણ કરે છે. ત્યારે અર્જુન કહે છે કે તમારો સૌમ્ય રૂપથી હું સચેત થયો છું. શ્રી સરસ મજાની આપણે પ્રાર્થના કરી ત્યારબાદ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી અને જ્ઞાનરૂપી પ્રકાશ પાથરવાનું કામ એક દીવો કરતો હોય છે. તો આપણે આજે દીપ પ્રાગટ્ય માં દેવી સરસ્વતીના ચરણોમાં કરવાનું છે. તો આવો કરીને રંગ ભરીએ, આવો કરીને રંગ ભરીએ, નમન કરીએ માં શારદેને, નમન કરીએ માં શારદેને, ચરણોમાં દીપ પ્રાગટ્ય કરીએ, ચરણોમાં દીપ પ્રાગટ્ય કરીએ. તો હું શાળાના આચાર્ય સાહેબ તેમજ આવે મહેમાનશ્રીઓ અને મંડળના તમામ સભ્યશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ માં શારદેના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરશે. મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ દીપજ્યોતિર્પરમ બ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપં દીપજ્યોતિર્નમોસ્તુતે શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધનસંપદઃ
સાહેબે વાત કરી કે આપણા વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શનમાં લગભગ 110 જેટલા બાળકોએ ભાગ લીધો છે અને લગભગ 51 જેટલી કૃતિઓ બનાવી છે. અને ખરેખર બાળકોએ ખૂબ મહેનત કરી છે, કારણ કે આપણી કલ્પના બહારની એ લોકો કૃતિ રજૂ કરતા હોય છે અને એમના માર્ગદર્શક તરીકે શિક્ષક પણ ખૂબ મહેનત કરતા હોય છે. તો આપણા બધા જ વિભાગમાંથી, એટલે કે બધી ફેકલ્ટીમાંથી, પ્રાથમિક, માધ્યમિક, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એમ બધી ફેકલ્ટીમાંથી આપણે બે કૃતિ લઈશું અને હું જે બાળકોના નામ બોલું એ સ્ટેજ ઉપર આવશે અને આવેલ તમામ મહેમાનશ્રીઓથી આપણે પ્રમાણપત્ર અને શિલ્ડ મેળવી અને પ્રોત્સાહિત કરીશું. તો જે બાળકોના હું નામ બોલું એમને સ્ટેજ પર આવવાનું છે. ત્યારબાદ જેમને કૃતિમાં ભાગ લીધો છે એમને શિલ્ડ અને પ્રમાણપત્ર પોતાની જગ્યા પર મળી જશે. તો હું જે બાળકોના નામ બોલું તે સ્ટેજ પર આવશે. બાળ સાયન્સની કૃતિ છે વિકલનના ઉપયોગો. તો એમના માર્ગદર્શક શિક્ષક શ્રી છે સતિન્દરસિંહ કુશવા સાહેબ, એમને પણ સરસ મજાની તૈયારી કરાવી છે અને તેમાં ભાગ લેનાર બાળકો છે જસાલિયા ગોપાલ, જયંતિજી, પંચાલ, જય, નરેશભાઈ. તો આપણા મહેમાન શ્રી નવીનભાઈ ઠક્કરને હું વિનંતી કરીશ કે તેઓ પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને આ બાળકોને પ્રોત્સાહિત કરશે. તો બાળકો સ્ટેજ પર આવી જશે. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. ત્યારબાદ 11 સાયન્સની કૃતિ છે ફાયર સેફટી, જેમના માર્ગદર્શક શિક્ષક શ્રી છે નાનજીભાઈ પટેલ સાહેબ. તો તેમાં ભાગ લેનાર બાળકો છે ઠાકોર મમતાબેન નરસમભાઈ, ઠાકોર સોરીબેન બળવંતજી. તો આપણે આવેલ મહેમાનશ્રીમાં રમેશભાઈ ઠક્કરને હું વિનંતી કરીશ કે તેઓ અમારા બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરશે. ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ કોમર્સની કૃતિ છે કોમર્સ સિટી, જેમના માર્ગદર્શક શિક્ષક શ્રી છે ભીમદેવસિંહ આર વાઘેલા સાહેબ. જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ છે ચૌધરી આર્યન ચેલાભાઈ, ગજ્જર નીરવ પરસોત્તમભાઈ, જેઓ સ્ટેજ પર આવશે. અને આપણા પ્રમુખ શ્રી નવીનભાઈ ભોજક સાહેબને હું વિનંતી કરીશ કે બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરશે.
આપી કે આપણા સિનિયર શિક્ષક એટલે કે જીતુભાઈ પટેલ જેમણે સરસ મજાની કૃતિઓ તૈયાર કરાવી છે અને તેમાં ભાગ લેનાર બાળકો છે ભરવાડ રિંકલ ભલાભાઈ ઉડેજા કૃષ્ણા બાબુજી જેઓ સ્ટેજ પર આવશે અને તેમને આગળ મહેમાન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સીલ અને પ્રમાણપત્ર આપીને અમારા બાળકોને પ્રોત્સાહિત કરશે. વાઘેલા જગદીશસિંહ મહેબતસિંહ જેઓ સ્ટેજ પર આવશે અને આપણા બાળકોને આપણા શાળાના ઉપપ્રમુખ શ્રી અનુભા વાઘેલાને વિનંતી કરીશ કે તેઓ પ્રમાણપત્ર અને સીલ આપીને બાળકને પ્રોત્સાહિત કરશે. વાઘેલા સમરસિંહ ધર્મેન્દ્રસિંહ જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ છે તેમાં પહેલા સુથાર સાક્ષીબેન રાજુભાઈ ઉપર આવશે સ્ટેજ પર અને તેનું સન્માનિત કરશે વિનુભાઈ શાહ. હું વિનુભાઈ શાહને વિનંતી કરીશ કે બેનને સીલ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરશે.